સ્વીકૃતિ માટે લેખન ક્રિયા ધીમે ધીમે તેની દિનચર્યાનો ભાગ બનતી ગઈ. છૂટા છવાયા કાગળમાં લખવાને બદલે સ્વીકૃતિએ ડાયરીમાં લખવાની શરૂઆત કરી. દિવસ દરમિયાન અનિરુદ્ધ સાથે થયેલી વાતો સ્વીકૃતિ ઘરે આવીને અચૂક પોતાની ડાયરીમાં લખી નાખતી. આ રહ્યા તેની ડાયરીના કેટલાક અંશ. આજે અમે પાર્કમાં ખૂબ મજા કરી. મિસ્ટર પાઠકે મને આઈસ્ક્રીમ ખવડાવ્યું. મેં જ્યારે એમને કહ્યું કે મને પાર્કમાં લઈ જઈને આઈસ્ક્રીમ ખવડાવ્યો હોય એવા તમે પહેલા પુરુષ છો, ત્યારે તેમણે કહ્યું કે તારા પહેલા પુરુષ બનવામાં મેં બહુ વાર લગાડી દીધી. આટલું કહીને તેમણે આંખો ફેરવી લીધી. મને લાગ્યું કે તેઓ મારી સાથે ફ્લર્ટ કરી રહ્યા છે. આજે તો થયું કે છેવટે પૂછી જ લઉં કે શું તમે પણ મને પ્રેમ કરો છો, મારા બોયફ્રેન્ડ બનશો? પણ એમને ગુમાવી દેવાના ડરે કશું જ બોલી ન શકી. આજે મિસ્ટર પાઠકે એક સરસ વાત કરી. મેં જ્યારે એમને પૂછ્યું કે જીવન આટલું બધું જટિલ કેમ છે મિસ્ટર પાઠક, તો એમનું ટિપિકલ સ્માઇલ કરીને મને કહ્યું, જીવન તો બહુ સરળ છે. જો કશું જટિલ હોય તો એ મન છે. મેં કહ્યું, તો પ્લીઝ આને સરળ કરી આપો ને. મનમાં ખૂબ બધા પ્રશ્નો છે. જ્યાં સુધી એનો સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી ઊંઘ નહીં આવે. મારી પરીક્ષા લેવાની છે કે શું? તેમણે હસતા હસતા પૂછ્યું. પરીક્ષા તો હું આપી રહી છું. તમે તો માર્ગદર્શક છો, મિત્ર છો, મદદગાર છો અને શું? કાંઈ નહીં. એટલું કહીને હું શરમાઈ ગઈ. આજે પણ ન બોલી શકી કે મિસ્ટર પાઠક, આઈ લવ યુ. મેં એટલું જ કહ્યું કે તમે મારા માટે કોણ છો એ સમય આવે ખબર પડી જશે. અને એમણે કહ્યું, હું એ સમયની રાહ જોઈશ. કદાચ એ પણ મને પ્રેમ કરે છે, પણ કબૂલાત કરતા ડરે છે. ઉંમરનો તફાવત છે ને. પણ આજે તેમણે એક જોરદાર વાત કહી. મારા વિશે જેટલું હું નથી જાણતી એટલું એ જાણે છે. મેં પૂછ્યું કે મને કોલેજમાં મજા કેમ નથી આવતી, કેમ મારું જીવ મૂંઝાય છે ત્યાં. તો તેમણે કહ્યું, કારણ કે તું બોહેમિયન છે. શું? મેં આંખો ઝીણી કરીને પૂછ્યું. બોહેમિયન એટલે? બોહેમિયન એક ફ્રેન્ચ શબ્દ છે. બોહેમિયન એટલે એક એવી વ્યક્તિ જે સમાજના બંધનોથી મુક્ત હોય, રૂઢિચુસ્ત પ્રણાલી અને ઔપચારિક શિક્ષણથી પર હોય, મરજીની માલિક. તે અન્ય કોઈને નહીં અનુસરે. તે પોતાની કલા અને સર્જનમાં ખોવાયેલી રહેશે. તેને બહારનું વિશ્વ મંજૂર નહીં હોય. તે પોતાનું વિશ્વ રચશે. બોહેમિયન એટલે ખરા અર્થમાં કલાકાર, ધૂની, તરંગી અને વિચિત્ર. લો બોલો, આજે એક નવો શબ્દ જાણવા મળ્યો, બોહેમિયન. સમાજના નિયમો અને પરંપરાનું વિસર્જન કરીને પોતાની ઈચ્છા મુજબનું સર્જન કરતો કલાકાર. જગત પ્રત્યે બેપરવા અને જાતમાં મસ્ત. રિયલી હું બોહેમિયન છું કે નહીં એ તો નથી ખબર, પણ આજે એક વાતનો હાશકારો થયો. મારા જેવા તરંગી અને વિચિત્ર હોય એવા ઘણા લોકો આ પૃથ્વી પર સ્વસે છે. દુનિયા ભલે તેમને બોહેમિયન કહેતી હોય, હું તો એમને બળવાખોર કહીશ. પોતાની કલાના જોરે સમાજના રિવાજો અને પરંપરાને પડકારી શકે એવા બળવાખોર કલાકારો. પણ જો હું મારી મરજીની માલિક હોઉં તો આટલી દુઃખી કેમ છું? એ જ પ્રશ્ન મેં મિસ્ટર પાઠકને પૂછ્યો. તો પછી હું આટલી દુઃખી કેમ છું? તેમણે મસ્ત જવાબ આપ્યો. જીવનનો ઉદ્દેશ્ય કાયમ ખુશ રહેવાનું છે જ નહીં. આપણે લાગણીઓની પસંદગી નથી કરી શકતા. આપણે લાગણીઓના સમગ્ર સ્પેક્ટ્રમમાંથી પસાર થવું પડે છે. પીડા, દુઃખ, કંટાળો, એકલતા, આ બધું જરૂરી છે. એનાથી ભાગવાને બદલે એમાંથી પસાર થવાનું શીખ. સતત ખુશ રહેવા માટે જાત પર દબાણ નહીં કર. એને બધું જ અનુભવવા દે. ઉદાસી, હતાશા, નિરાશા, ક્રોધ, અસલામતી, બધું જ. તારા મનમાંથી એક ગેરમાન્યતા કાઢી નાખ કે નેગેટિવ ઇમોશન્સનો અનુભવ તારી નિષ્ફળતા છે.
ઉદાસી અનુભવવા બદલ ઉદાસ નહીં થા. પછી કંઈક વિચારોમાં ખોવાઈ ગયા. થોડી વાર માટે ચૂપ થઈ ગયા. હું તેમને જોતી રહી. થોડી ક્ષણો પછી તેમણે મને એ સુવર્ણ શબ્દો કહ્યા જે મને આજીવન યાદ રહેશે. મનમાં જે કોઈ લાગણી ઉદ્ભવે એનો સ્વીકાર કર. એ લાગણી સારી છે કે ખરાબ એવું જજ કરવાનો પ્રયત્ન ન કર. એ લાગણી તારું નિર્માણ કે નાશ કરવા નથી આવતી. એ બસ તારામાંથી પસાર થઈ જવા આવે છે. એને ઓળખી લે. થોડો સમય વિતાવ એની સાથે. એ આપમેળે ચાલી જશે. એ વાત તો મને ગળે ઉતરી ગઈ. પણ જે લાગણી વર્ષોથી મારા સબકોન્શિયસમાં ઘર કરી ગઈ હોય એનું શું? એમની પાસે એનોય જવાબ હતો. તેમણે કહ્યું, તો એનો ઉપયોગ કર. એ કાળમુખી લાગણીઓને કલમથી ઝાલ અને જોરથી પછાડ કોરા કાગળ પર. એ તરફડીને મરી જશે. આજે તો મજા આવી ગઈ. અમે દરિયા કિનારે ગયેલા. અમે દરિયા કાંઠે ચાલી રહ્યા હતા ત્યારે મેં તેમને પૂછ્યું, તમારો હાથ પકડી શકું? તો મારા તરફ હાથ લંબાવીને મને કહે, મારો હાથ પકડવાની પહેલી શરત એ છે કે હું કહું ત્યારે છોડી દેવાનો. મનમાં વિચાર્યું કે હા ભાઈ, તમે કહેશો ત્યારે છોડી દઈશ, પણ અત્યારે તો પકડવા દો. મેં એમનો હાથ કચકચાવીને પકડી લીધો અને કહ્યું, મંજૂર છે. હાથમાં હાથ નાખીને અમે ક્યાંય સુધી ભીની રેતી પર ચાલતા રહ્યા. દરિયાના મોજા પોતાની મરજી પ્રમાણે સમયાંતરે અમારા બંનેના પગ પલાળતા રહ્યા. એ સમયે મેં પૂછ્યું, એક વાત પૂછું મિસ્ટર પાઠક? તેઓ કશું બોલવા જાય એ પહેલા જ મેં કહ્યું, હા. મને યાદ આવી ગયું કે પ્રશ્ન પૂછતા પહેલા પરવાનગી લેવાની જરૂર નથી, તો પછી પૂછી જ લઉં. તમારી દ્રષ્ટિએ પ્રેમમાં સૌથી મહત્વની બાબત કઈ હોવી જોઈએ? સાચું કહું તો આજ સુધી મારો એક પણ સંબંધ સફળ નથી રહ્યો. બોયફ્રેન્ડ સાથે તો ઠીક, મમ્મી પપ્પા સાથેનો પણ નહીં. એવું કેમ છે મિસ્ટર પાઠક? મને પ્રેમ કરતા નથી આવડતું કે પ્રેમ પામતા? પ્રેમની બાબતમાં હું આટલી બદનસીબ કેમ છું? એમનો જવાબ મને આજીવન યાદ રહેશે. સંબંધમાં સૌથી મહત્વનું કામ. એટલું બોલીને તેમણે એક લાંબો પોઝ લીધો. પછી કહ્યું, જાત પર ભરોસો કરવાનો છે. આ સાંભળીને મારા પગ થંભી ગયા. સંબંધમાં સૌથી મહત્વનું કામ પોતાની જાત પર ભરોસો કરવાનો છે. આટલી ગૂઢ વાત આજ સુધી મને કોઈએ કહી નહોતી. મને થંભી ગયેલી જોઈને મિસ્ટર પાઠકે પૂછ્યું, શું થયું? કંઈ નહીં. વધારે જાણવાની જિજ્ઞાસા સાથે મેં કહ્યું, કહેતા રહો. હું ચાલવા લાગી. સુંદર સ્મિત કરીને મિસ્ટર પાઠકે પોતાની વાત આગળ વધારી. કોઈ સંબંધમાં જો તને તારી જાત પર ભરોસો નથી તો તું ક્યારેય અન્ય કોઈ પર ભરોસો નહીં કરી શકે. તું હંમેશા શંકાશીલ, અસલામત કે બેચેન રહીશ. જ્યાં સુધી તારો પોતાની જાત સાથેનો સંબંધ નહીં સુધરે ત્યાં સુધી અન્ય કોઈ સાથેનો સંબંધ પણ નહીં સુધરે. એક હળવું સ્મિત કરીને મિસ્ટર પાઠકે મારી સામે નજર કરી. મારી આંખોમાં વિસ્મય અને તેજનો ગર્ભ રચાયો. જાણે કશુંક અંકુરિત થયાની શરૂઆત હોય. મારા ચહેરા પર સ્વસ્થતા આવવા લાગી. મિસ્ટર પાઠકે કહ્યું, જ્યાં સુધી તને પોતાની જાત સાર્થક, મૂલ્યવાન અને સુંદર નહીં લાગે ત્યાં સુધી બીજી કોઈ વ્યક્તિમાં એ ગુણ તું ક્યારેય નહીં પામી શકે. એ સંબંધમાં તું યાચક, ફરિયાદી કે બિચારી બનીને રહી જઈશ. સમય, કાળજી કે ધ્યાન મેળવવા માટે કરગરતી રહીશ. પણ ધારો કે કોઈ મને ચીટ કરે તો? મેં પૂછ્યું. વિશ્વાસઘાત કરનારા તારી મંજૂરી લેવા નહીં આવે. માટે એમની પાસેથી સતત આશ્વાસન મેળવવાનું, એમનો પીછો કરવાનું કે એમના પર શંકા કરવાનું નિરર્થક છે. જેને ચીટ કરવું હોય એને કરવા દે. આપણું કામ એમને રોકવાનું નથી. આપણું કામ એક એવા ઉદ્દેશ્ય પર નીકળવાનું છે જ્યાં કોઈના રહેવાથી કે ઉતરી જવાથી આપણી યાત્રા અટકે નહીં. એટલે જ કહું છું,
તારું જીવન કોઈ વ્યક્તિની આસપાસ નહીં, કોઈ લક્ષ્યની આસપાસ રાખજે. પછી ઘૂઘવતા દરિયા સામે જોઈને તેમણે દરિયા જેટલી જ વિશાળ અને ઊંડી વાત કહી. ગમતી પ્રવૃત્તિ તને ક્યારેય ચીટ નહીં કરે. તારો ઉદ્દેશ્ય તને ક્યારેય ડમ્પ નહીં કરે, ઉલટું તને સ્વમાની બનાવશે. આજે તો હદ થઈ ગઈ. મારા અકાઉન્ટમાં 30,000 રૂપિયા ટ્રાન્સફર કરીને મિસ્ટર પાઠકે કહ્યું, જે ઉદ્દેશ્યથી તું મને મળવા આવી હતી એ હેતુ વિફળ ન જવો જોઈએ. મેં પૂછ્યું, આટલા બધા રૂપિયા શાને માટે? આ હું નહીં સ્વીકારી શકું. મને કહે, રાખી લે, જાતમાં રોકાણ કરજે. પણ આ રૂપિયા હું કઈ રીતે લઈ શકું? ફક્ત એક દિવસ માટે કથા સાંભળવા અને કહેવાના બદલામાં હું 30 દિવસનો પુરસ્કાર કઈ રીતે સ્વીકારી શકું? એમનો હાથ પકડીને મેં કહ્યું, અને છેલ્લા થોડા દિવસોમાં જે તમે મને આપ્યું છે એ 30,000 કરતાં અનેક ગણું વધારે કિંમતી છે. તેઓ હસવા લાગ્યા. તેમણે પોતાનો ફોન અનલોક કર્યો. ફોનમાં કંઈક શોધતા શોધતા તેમણે કહ્યું, આ એડવાન્સ પુરસ્કાર છે. શેના બદલામાં? મેં પૂછ્યું. એક એવી કથાના બદલામાં જે જાણવી તારા માટે જરૂરી છે. મતલબ? હું કંઈ સમજી નહીં. મિસ્ટર પાઠકે મારી તરફ નજર કરી, ફોન બાજુ પર મૂકી દીધો. પછી કહ્યું, એક લિંક મોકલી છે તને વોટ્સએપમાં. આ પુરસ્કાર એના બદલામાં છે. મેં તાત્કાલિક વોટ્સએપ ખોલ્યું. એ લિંક પર ક્લિક કરીને જોયું તો MS વર્ડની એક ફાઇલ ખુલી. મિસ્ટર પાઠકે પોતાની ગૂગલ ડ્રાઈવ મારી સાથે શેર કરેલી. આ કઈ કથા છે? સ્ક્રોલ કરતા કરતા મેં પૂછ્યું. મારી આત્મકથા. હું થંભી ગઈ. મારી નજર તેમના ચહેરા પર સ્થિર થઈ ગઈ. પણ તમે તો એ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવાના હતા ને? મેં પૂછ્યું. હા, વિચાર તો કંઈક એવો જ છે. બસ છેલ્લા થોડા પ્રકરણ બાકી છે. તો પછી હું આ શું કામ વાંચું? હું તો સીધું પુસ્તક જ વાંચીશ, અને એ પણ લેખકના હસ્તાક્ષર સાથેનું. તમારે સૌથી પહેલા મારી કોપીમાં સાઇન કરવી પડશે. આ રફ ડ્રાફ્ટ તારી સાથે એટલા માટે શેર કરું છું કારણ કે હું ઈચ્છું છું કે તું આને એડિટ કર. કંઈક કાઢવા જેવું લાગે તો રદ કરી નાખ, કંઈ ઉમેરવા જેવું લાગે તો ઉમેરી દે. ખાસ કરીને પાત્રોના નામ. એમની ઓળખ ગુપ્ત રાખવા માટે મેં કેટલાક પાત્રોના નામ બદલી નાખ્યા છે, પણ એક નામ નથી બદલ્યું. એને બદલવું કે નહીં એ હું તારા પર છોડું છું. પછી એક ટૂંકો વિરામ લઈને બોલ્યા, આ વાંચ્યા પછી કંઈ સુધારો કરવા જેવું લાગે તો સૂચવજે. આવડા મોટા લેખકને સુધારવાની લાયકાત મુજ ગરીબ પાસે ક્યાંથી હોય? એવું કહીને હું ખડખડાટ હસવા લાગી. મારી કથામાં હું એટલો બધો પરોવાઈ ગયો છું કે હું એને તટસ્થ રીતે ક્યારેય મૂલવી નહીં શકું. જીવનમાં જે ભૂલો કરી છે એમાંથી વાચકો સુધી કેટલી ભૂલો પહોંચાડવી એ તું વધારે સારી રીતે નક્કી કરી શકીશ. આ પુરસ્કારને એડિટિંગ ફીસ સમજી લે. બહુ મોટી જવાબદારી સોંપી દીધી મિસ્ટર પાઠક. મને ખાતરી છે કે આ કામ તારાથી વધારે સારું બીજું કોઈ નહીં કરી શકે. એવું કેમ લાગે છે તમને? પછી માધુરી દીક્ષિતની જેમ ખોખારો ખાઈને મેં નટખટ અદાથી પૂછ્યું, હમ આપકે હૈ કોણ? એમનો જવાબ મને સ્તબ્ધ કરી ગયો. તેમણે કહ્યું, કોઈ પારકી કથામાં રહેલું પોતીકું પાત્ર. વાવ, સુપર! પારકી કથામાં રહેલું પોતીકું પાત્ર. શબ્દો વાપરતા તો કોઈ તમારી પાસેથી જ શીખે. લેખકો પાસે શબ્દો સિવાય બીજું કશું જ નથી હોતું. એક હળવું સ્મિત કરીને તેમણે કહ્યું, શું એટલું પૂરતું નથી હોતું મિસ્ટર પાઠક? ના, શબ્દોમાંથી કથા જન્મે છે અને કથામાંથી રૂપિયા. માત્ર શબ્દોના સહારે જીવન નથી જીવાતું. અને બાય ધ વે, શબ્દને વાપર્યો ન કહેવાય, પ્રયોજ્યો કહેવાય. હા મારા લેખક સાહેબ, બે હાથ જોડીને મેં કહ્યું, અને હું હસવા લાગી.
મારી સામે મિસ્ટર પાઠક પણ હસવા લાગ્યા. દુનિયા ગમે તે કહે, છેક હવે મને લાગે છે કે હું એક સ્થિર સંબંધમાં છું. મેડિકલ કોલેજ ક્યારે જઈશ, ડીન સરને શું જવાબ આપીશ, મારું ભવિષ્ય શું છે એ હું નથી જાણતી અને જાણવા પણ નથી માંગતી. અત્યારે મારી પ્રાથમિકતા મારી માનસિક શાંતિ છે. બીમાર ચિત્ત સાથે ડોક્ટર બની પણ જઈશ તો અન્યની સારવાર કઈ રીતે કરી શકીશ? મારું પોતાનું સ્વાસ્થ્ય જ્યાં કથળેલું હોય ત્યાં અન્યની બીમારી વિશે ભણીને શું ફાયદો? પણ એક સિક્રેટ કહું, હવે મને સારું લાગે છે. સતત પજવતા વિચારો અને નકારાત્મક આત્મસંવાદ ઓછા થઈ ગયા છે. અરે હા, એક વાત કહેવાની તો રહી ગઈ. મિસ્ટર પાઠકે મને આત્મસંવાદની કળા શીખવી. મારા માટે એક અરીસો લઈ આવ્યા. એ બતાવીને મને પૂછ્યું, આમાં કોણ છે? એને ઓળખે છે? હું હસી પડી. શું મજાક કરો છો? મેં કહ્યું, આને તો હું દરરોજ જોઉં છું. તું એને જુએ છે એટલું પર્યાપ્ત નથી. શું તું એને ઓળખે છે? તમને ઓળખતી થઈ પછી હું જાતને વધારે ઓળખતી થઈ છું. છતાં અરીસામાં રહેલી વ્યક્તિ સાથે તમે જ પરિચય કરાવી આપો. એમની એ ફિલોસોફિકલ આંખો હું ક્યારેય ભૂલી નહીં શકું. એ નજર કોઈ બોયફ્રેન્ડની નહોતી, કોઈ બુદ્ધ પુરુષની હતી. એ દિવસે મને કોઈ એવો બુદ્ધ પુરુષ દેખાયો જેણે મારો જાત સાથેનો સંબંધ બદલી નાખ્યો. અરીસામાં તું જેને જોઈ રહી છે એ સ્વીકૃતિ નથી, તેમણે કહ્યું. હું નથી તો પછી એ કોણ છે? મેં પૂછ્યું. તારી અંદર રહેલું બાળક. આપણા દરેકની અંદર એક બાળક રહેલું હોય છે. ડરેલું, ગભરાયેલું અને ઈજાગ્રસ્ત બાળક. તારું મુખ્ય કામ એ બાળકને સહારો અને સાંત્વના આપવાનું છે. એટલે? મેં પૂછ્યું. સ્વકરુણા. પછી એક ટૂંકો વિરામ લઈને તેમણે કહ્યું, તારે એ બાળક પર એક ઉપકાર કરવાનો છે. એની નિંદા કરવાને બદલે એની પ્રશંસા કરવાની છે. એને ડરાવવાને બદલે એને સાંત્વના આપવાની છે. એને ભય નહીં, ભરોસો આપવાનો છે. પછી એક કાગળ અને પેન આપીને મને કહે, તારો સેલ્ફ લવ કોન્ટ્રાક્ટ તારે જાતે જ સાઇન કરવો પડશે. તારી અંદર રહેલા બાળક સાથેનો સંબંધ કેવો રાખવો છે એ તું જ નક્કી કરી શકે છે, બીજું કોઈ નહીં. હું અહોભાવથી એમની સામે જોતી રહી. તેમણે કહ્યું, આજ સુધી તું એને ધિક્કારતી અને ડરાવતી રહી છે, છતાં એનામાં કોઈ જ સુધારો નથી થયો. એકવાર એને પ્રેમ કરી લે, કદાચ એ બદલાઈ જાય. મિસ્ટર પાઠક કોઈ સામાન્ય માણસ નથી. એ માન્યતા હવે નક્કર થતી જાય છે. એટલીસ્ટ મારા જીવનમાં તો તેઓ કોઈ દેવદૂત કે ફરિશ્તો બનીને જ આવ્યા છે. બાકી મધદરિયે પાતાળમાં રહેલા મોતી જેવી દુર્લભ અને કિંમતી સલાહ કોઈ આટલી સહજતાથી કઈ રીતે આપી શકે? એમણે આપેલો આત્મસંવાદનો પાઠ મને કાયમ યાદ રહેશે. તું જ્યારે પણ જાત સાથે વાત કરે ત્યારે ભાષા પ્રત્યે સભાન રહેજે. જાત વિશે ક્યારેય ઉતરતું બોલવું નહીં. આ જગતના સૌથી તાકાતવર શબ્દો એ જ હોય છે જે આપણે અરીસામાં ઉભેલા જણને કહીએ છીએ. સ્વયં વિશે વારંવાર ઉતરતું, નિમ્ન કે ઘસાતું બોલવાથી અંદર રહેલું બાળક નિરાશ અને અપમાનિત થઈ જાય છે. એને પ્રોત્સાહિત કરતા રહેવાની જવાબદારી આપણે સ્વગત બોલેલા શબ્દોની છે. તું તારી સૌથી પ્રિય બહેનપણીને જે ભાષામાં આશ્વાસન આપતી હોય એટલી જ કરુણા સાથે આત્મસંવાદ કરજે. જાત પર થયેલો સૌથી મોટો જુલમ સ્વનિંદા અને શંકા હોય છે. પહેલા કહેવું તું ને, હવે તો ફટ દઈને અરીસાની સામે ઊભી રહી જાઉં છું અને કહું છું, ઇટ્સ ઓકે સ્વીકૃતિ, રિલેક્સ. આવું બધું તો થયા કરે, એમાં ચિંતા નહીં કરવાની. હું છું ને તારી સાથે. મારું સ્ક્રીન ટાઈમ હવે મેં નક્કી કરી નાખ્યો છે. ધીમે ધીમે ફોનની લત છૂટી રહી છે. પ્રશંસા મેળવવાની ઘેલછા ઓછી થતી જાય છે. જેમ જેમ લખતી જાઉં છું તેમ તેમ હું મને જળતી જાઉં છું. આજે મેં મિસ્ટર પાઠકને કહ્યું, તમને ખબર છે
તમારી સાથે હોઉં ત્યારે બહુ વોન્ટેડ ફીલ કરું છું. અચાનક એવું લાગવા માંડે છે કે આ દુનિયાને મારી જરૂર છે, મારે જીવવું જોઈએ. દરેક સજીવના અવતરણનું એક નિમિત્ત હોય છે. આ પૃથ્વી પર કેટલાક જીવો બદલાવા માટે આવતા હોય છે અને કેટલાક બદલાવ બોલાવવા માટે. અને હું શેના માટે આવી છું? આ પ્રશ્ન સાંભળીને તેઓ હસી પડ્યા. થોડી વાર સુધી હસતા રહ્યા, પછી બોલ્યા, બદલાઈ જઈને બદલાવ લાવવા માટે. તેમનો આ જવાબ મને સ્પર્શી ગયો. કોઈ માણસ મને આટલા ઊંડાણથી કઈ રીતે ઓળખી શકે? મેં એમને પૂછ્યું, તમને ખરેખર એવું લાગે છે કે હું બદલાવ લાવી શકું? કેમ નહીં? દરેક જીવ લાવી શકે. ભલે આપણને જાણ ન થતી હોય, પણ વાતાવરણમાં બદલાવ તો ખિસકોલી પણ લાવતી હોય છે. પરાગનયન જેવી સૌથી જરૂરી ઘટના મધમાખી, ભમરા અને પતંગિયા જેવી સૂક્ષ્મ જીવોના ભરોસે જ તો થાય છે. મતલબ કે ઈચ્છીએ તો આપણે પણ દરેક આ સૃષ્ટિમાં સૂક્ષ્મ બદલાવ લાવી શકીએ, રાઈટ? તેમણે મલકાઈને કહ્યું, બદલાવ ક્યારેય સૂક્ષ્મ ન હોઈ શકે. એક વાત હંમેશા યાદ રાખજો, જે સજીવ આ પૃથ્વી પર કંઈક સકારાત્મક પરિવર્તન લાવવા માંગે છે કે કંઈક યોગદાન કરવા ઈચ્છે છે, આ બ્રહ્માંડ હંમેશા એની સાથે રહે છે. એ તારી સાથે પણ હંમેશા રહેશે. આવું ક્યારેય વિચાર્યું નહોતું. અત્યાર સુધી હું તો ડરી ડરીને જ જીવી છું. આમ થશે તો, ફલાણું થશે તો, કંઈક અપસુકન્યાળ કે અહિત થશે તો, એવા જ વિચારો આવતા. તમારી વાતો સાંભળ્યા પછી બ્રહ્માંડનો ડર નથી લાગતો. જે થશે એ બધું જ તારી તરફેણમાં થશે, કારણ કે પોતાના સંતાનોની રક્ષા કરવી એ બ્રહ્માંડની જવાબદારી છે. હું એને લો ઓફ પ્રોટેક્શન કહું છું. જ્યાં સુધી તમે જાણી જોઈને તમારો વિનાશ કરવાની શરૂઆત નથી કરતા, ત્યાં સુધી વૈશ્વિક ચેતના હંમેશા તમારું રક્ષણ કરે છે. તમારી વાતોથી હિંમત મળે છે. તમને પહેલી વાર મળી ત્યારે જાત વિશે ઘણું બધું બદલી નાખવાનો ઈરાદો હતો. લાઇપોસક્શન કરાવવું હતું, મેકઅપ, કપડાં અને આભૂષણોની ખરીદી કરવી હતી. મારે ગમે તેમ કરીને સુંદર દેખાવું હતું, આકર્ષક લાગવું હતું. અને હવે અંદર કશુંક બદલાયું છે એટલે બહારનું કંઈ બદલવાની જરૂર નથી લાગતી. અમે વાતો કરતા હતા ત્યારે મારા ફોનમાં રિંગ વાગી. મેડિકલ કોલેજના સ્ટુડન્ટ સેક્શનનો નંબર જોઈને મેં તરત જ કોલ સાયલેન્ટ કરી નાખ્યો. થોડીક વાર પછી બીજી રિંગ, ત્રીજી રિંગ, એમ સતત ફોન વાગતો રહ્યો અને હું અવોઇડ કરતી રહી. ઉપાડી લે, કશુંક અગત્યનું હશે, મિસ્ટર પાઠકે કહ્યું. ફોન સ્વિચડ ઓફ કરીને મેં કહ્યું, અત્યારે તમારાથી અગત્યનું બીજું કશું જ નથી. આ મુલાકાત ક્યાં સુધી ચાલશે એ નથી ખબર. આ સંબંધનું ભવિષ્ય શું છે એ પણ નથી ખબર. હું બસ એટલું જાણું છું કે હવે મારે વર્તમાનમાં જીવવું છે. 20 દિવસ સુધી સ્વીકૃતિ દરરોજ અનિરુદ્ધ પાઠકને મળતી રહી. પણ આ વિચિત્ર, બિનપરંપરાગત અને અમાન્ય સંબંધનો અંત ક્યારેક તો આવવાનો જ હતો. પ્રશ્ન ફક્ત એટલો જ હતો કે ક્યારે અને કેવી રીતે.